રેડી? નમસ્કાર. આજે રાષ્ટ્રીય સેવા યોજના અને સામુદાયિક સેવા ધારા અંતર્ગત બર્ડ કન્ઝર્વેશન નો વેબિનાર ગુરુકુલ મહિલા કોલેજમાં જ્યારે યોજવામાં આવેલો છે ત્યારે ઉપસ્થિત અમારા પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમભાઈ નાગર સર, આજના રિસોર્સ પર્સન ડોક્ટર નૂતનબેન ગોકાણી, એની સાથે જ બીજા રિસોર્સ પર્સન ડોક્ટર સિદ્ધાર્થભાઈ નૂતનબેન ગોકાણી, ડોક્ટર કેતકીબેન પંડ્યા, ધવલભાઈ, જોડાનારી સર્વ બહેનો. આમ તો આ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ડિજિટલી શબ્દોથી સ્વાગત કરવાનું ગમશે. આમ તો ગર્વ સાથે કહેવું પડે બહેનો કે નૂતનબેન પણ આપણા જ પરિવારના સભ્ય છે. મહિલા સશક્તિકરણનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે નૂતનબેન. નૂતનબેન વિશે જો વાત કરું તો પોતે સેવાભાવી તબીબ છે અને ગોકાણી આંખ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. અને એનાથી વધારે વાત કરું તો પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ યુદ્ધ નામની એક આપણી પોરબંદરમાં તમે વાંચશો હોર્ડિંગ્સ, એમના એ પોતે એના પાયાના પથ્થર કહો તો પથ્થર છે. અને તબીબી જીવ છે ત્યારે એ એનામાં સેવા હોય, એમની સાથે લાગણી હોય અને એમની લાગણી એ પક્ષીઓ સાથે, પશુઓ સાથે દિલથી વ્યક્ત કરે છે. એમને ખબર પડે કે આ જગ્યાએ કોઈ પક્ષી હર્ટ થયેલું છે, કોઈ પ્રાણીને કઈ તકલીફ છે, કોઈ વનસ્પતિઓ કપાય છે તો દોડીને જતા રહેશે. અને બેનો મારે ખાસ કેવું છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે શ્રી નૂતનબેનનું એમણે ખાસ અભિવાદન કરેલું અને નૂતનબેને એક ડેમની સાઇટ માટે કુંજ પક્ષીઓને બચાવવા માટે જબરજસ્ત સંઘર્ષ કરેલો. એ બેને એ પ્રૂવ કરેલું ને સરસ મજાની એમને ડોક્યુમેન્ટરી પણ શ્રી નરેન્દ્રભાઈને રજૂઆત કરેલી અને એમને નરેન્દ્રભાઈએ ખાસ વખાણેલી. એ નૂતનબેન આજે આપણી સાથે રિસોર્સ પર્સન તરીકે છે. ત્યારે બીજા એમના રિસોર્સ પર્સન છે એ એમના દીકરા સિદ્ધાર્થભાઈ. એ પોતે પણ વ્યવસાય ડોક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે. પણ એ ડોક્ટર તો છે, સરસ મજાનું એમનું પ્રેક્ટિસ છે, પણ એ પ્રેક્ટિસમાં પણ એમને પણ ખબર પડે કે ક્યાંય અમારે રેસ્ક્યુમાં જવાનું છે તો એમની ટીમ સાથે અડધી રાતે પણ એ તૈયાર હોય છે. ખૂબ જ એ પરિવાર, એ પ્રકૃતિનો પરિવાર કહી શકું તો ખોટું નથી. પ્રકૃતિ પ્રેમી પરિવાર આજે આપણી સાથે છે. ત્યારે શ્રી નૂતનબેનનું, શ્રી સિદ્ધાર્થભાઈનું શબ્દથી અહીં સ્વાગત કરી અને એમને હું કહીશ કે બેન વેલકમ સિદ્ધાર્થભાઈ, હમણાં જોડાશે, એમને પણ મારા વેલકમ છે. અને આ તબક્કે હું વિનંતી કરીશ તમારા પ્રિન્સિપાલ, અમારા સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, ડેડિકેશન, ડિવોશન જે એમની માટે કહી શકાય કે સિનોનિમ્સ છે એવા અમારા નાગર સર જે સતત અમને પ્રેરણા આપતા હોય છે, એ સરને હું વિનંતી કરીશ. કારણ કે સર, I would like to say that Makar Sankranti is approaching fast. The day before yesterday, જિલ્લા કલેક્ટર એક મીટિંગ કરેલી કે પક્ષીઓને કેમ બચાવવા. બેનો, મને તમને આપણને સૌને પતંગ ઉડાડવી તો ગમે, પણ એ પતંગ ઉડાડતા ઉડાડતા નિર્દોષ પક્ષીઓના જીવ ન જતા રહે એની પણ કાળજી આપણે લેવાની છે. એક બહુ જબરું કામ છે. ક્યાંય આવી એક ભૂલ ન થાય, એક જીવ ન જતો રહે. ત્યારે આ યોગ્ય સમય આપણે પસંદ કર્યો છે કે આપણામાં એક જાગૃતિ આવે પક્ષી બચાવવાના અભિયાનની. So sir, it is our humble attempt to make our girls aware how to save birds. And in the beginning, I would like to request you, sir, to say few words regarding this event. Thank you, sir. Thank you. Namaskar, everybody. आदरणीय डॉक्टर नूतन मैडम, प्रकृति नामक संस्था के वे प्रमुख श्री हैं,
हमारे राष्ट्रीय सेवा योजना के संयोजक श्री डॉक्टर नयन भाई टांक एवं डॉक्टर केतकी मैडम, इस मंच को तैयार करने के हेतु जो आज हमारे साथ जुड़े हुए हैं, हमारे ETRP धवल भाई, तमाम विद्यार्थीगण और जुड़े हुए अध्यापकगण। पक्षियों की रक्षा करना, बर्ड कंजर्वेशन, ये जो ख्याल है, ये जो विचार है, वो इतना अहम है कि प्रायः इंसान अपने शौक पूरे करने के लिए सदियों से देखा जाए तो वो जीव हत्या करता हुआ आया है। अपने शौक, अपने स्वार्थ की पुष्टि के लिए, अपने अहम की पुष्टि के लिए उसने अपने से कमजोर जो जीव हैं, जो जंतु हैं, उनका शोषण किया है, उनका संहार किया है। अगर सही मायने में अगर हम मनुष्य हैं, मैं समझता हूं कि अगर सही मायने में हम अपने आप को जो जीवों की श्रृंखला है उसमें सर्वोच्च अगर हम कहते हैं, तो इस बात को हमें जानना होगा, समझना होगा कि सबको इस ब्रह्मांड में जीने का उतना ही अधिकार है जितना मनुष्य को है। कोई किसी से ना बड़ा है, ना कोई किसी से छोटा है। जो प्राण, जो जीव मनुष्य में है, वही प्राण, वही जीव समस्त ब्रह्मांड के समस्त प्राणियों में है। आज जब गुजरात के इस त्योहार के लिए सब जोश जुनून के साथ तैयारी कर रहे हैं, खुशी के लिए, अपने निजी खुशी के लिए, तब हमें ये बात जाननी चाहिए, समझनी चाहिए, सोचनी चाहिए कि अपनी खुशी के लिए क्या हम किसी अन्य जीव की खुशी को खत्म तो नहीं कर रहे हैं। In satisfying our wishes, in satisfying and fulfilling our joys, are we not obstructing and destroying life? I think this is a very pertinent question, and I'm so happy, Dr. Nutan Madam, that you have joined us on this occasion, wherein Gurukul Mahila College is making sincere efforts, and my NSS officers and their volunteers, they have been all out to ensure that students recognize the importance of being humane, understanding what humanity is all about. And if we are really humane, and if we understand the philosophy of pantheism, Madam, you would be familiar with the philosophy that we have in our Vedas and the Upanishads, and the philosophy which was practiced by the American transcendentalists and the Romanticists, William Wordsworth, Samuel Taylor Coleridge, John Keats, Shelley. Students of literature are quite familiar with these names. And all these writers and philosophers understood the philosophy of pantheism. Pan means all. Theism comes from the word theos. Theos means God. All is God. Isha vasyam idam sarvam. That is the mantra that we have. And if we really sincerely believe it, and if we really sincerely understand it, we would not harm anybody, let alone birds. It's not just birds which have to be conserved. I think every species in this universe, in this cosmos, has the right to live. जियो और जीने दो का मंत्र जो है हमने बहुत सुना है, तो क्यों हम इन जीवों के दर्द को नहीं समझते हैं? मैंने देखा है मैडम, ऐसे बहुत से अवसर आए हैं हमारे
गुरुकुल महिला कॉलेज की बच्चियां जो है मैडम इतनी संवेदनशील हैं कि किसी का पंख जो है कट गया हो तो वो दौड़े दौड़े तुरंत कॉल करेंगे और उसको योग्य उनको उनकी तीमारदारी हो, वक्त से उनका इलाज हो, उसके लिए प्रयत्न करेंगे। तो बड़ी खुशी होती है कि कहीं ना कहीं मानवता अभी भी जीवित है, जगी हुई है, और वे अपना धर्म निभा रहे हैं। इस अवसर पर नूतन मैडम, आप तो बहुत बेहतरीन काज कर रहे हैं। मैं कहूंगा कि प्रभु का काज कर रहे हैं आप। एक डॉक्टर होने के बावजूद वो संवेदना, वो एहसास, वो महसूस करना, औरों के दर्द को महसूस करना, ये मैं समझता हूं कि एक अद्भुत शख्सियत है। एक अद्भुत शख्सियत होने के साथ साथ एक अद्भुत विचारधारा है, जो शिक्षा के सही मायने को समझ रहे हैं। जिसने शिक्षा को सही रूप में समझा हो, शिक्षा का अर्थ, शिक्षा का सही मायने समझा हो, ऐसे व्यक्ति को आज इस अवसर पर उनका स्वागत करते हुए बड़ा फक्र मैं महसूस कर रहा हूं। मैं बेहतरीन कार्य आप कर रहे हैं और प्रभु से मैं प्रार्थना करता हूं कि इस अवसर पर आप हमारी बच्चियों को, हम सबको खूब आशीर्वाद दें और अपनी वाणी से हम सबको लाभान्वित करें कि कौन सी ऐसी बातें हैं जिनसे हमें सावधानी बरतनी है, वो कौन सी ऐसी चीजें हैं जो जानते समझते हम प्राय गलती कर बैठते हैं। अनजाने में तो भूल होती ही है, लेकिन जानबूझ के भूल की जाए वो क्षमा योग्य नहीं है। So with this very few words, I welcome Dr. Nutan Madam to this wonderful platform, that has connected all of us for the last 7 months. Thank you very much for sparing time and joining. Jai Hind, Vande Mataram. Namaskar. આભાર સાહેબ નહીં પ્રેરણાવાળી બાત સમય ન લેતા હું નૂતન બેન ને વિનંતી કરીશ કે બેન આપ આવો અને અમને સૌને માર્ગદર્શન આપો. ડોક્ટર નૂતન બેન. Dhaval sir, please unmute Nutan Madam. Her voice is not heard. બેન તમારું માઇક અનમ્યુટ કરજો. સેટ માઇક એમ અનમ્યુટ આવે છે અવાજ? આવે છે. Yeah, it's clear. ગુરુકુળ મહિલા કોલેજના માનનીય પ્રિન્સિપાલ શ્રી અનુપમ સર, રાષ્ટ્રીય સેવા યોજનાના કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર નયન ટાક સર, ડોક્ટર કેતકી મેડમ, અને અત્યારે સમય કાઢીને વેબિનારમાં એક એવા સંવેદનશીલ સબ્જેક્ટ માટે ટાઈમ કાઢીને સાંભળનાર મારી તમામ સ્ટુડન્ટ બહેનો, આપ સૌનું હું પણ આપ સૌનું સ્વાગત કરું છું. કારણ કે આજે વેબિનારના અર્થે પણ આપણે આ એક સમય પક્ષી બચાવો અભિયાન માટેનો એક બહુ ગર્વની વાત છે અમારા માટે કે આવડી મોટી સંસ્થા અમારી સાથે આવા સંવેદનશીલ પ્રોજેક્ટ માટે જોડાણી છે. સરે કહ્યું એમ કે હું તબીબ છું અને બહુ સંવેદનશીલ છું, પણ तबीब ऐसे ही होते हैं. तबीब को सबकी दुखी देखना होता है. जो बोल सकते हैं वो तो बोल लेते हैं कि आज बुखार आ गया, आज ये हुआ, आज दुख रहा है, आज पांव टूट गया, आज हाथ टूट गया. लेकिन जो वो बर्ड्स है वो तो कोई बोल नहीं सकते कि आप लोग जो पतंग उड़ाते थे उसमें हम उड़ना भूल गए, मर गए, हम बच्चे मर गए, ये हो गया, वो हो गया, वो तो बोल नहीं सकते. और जो इंसान हमको बनाया है ऊपर वाला ने, तो हमारी इतना तो हमारे उनके लिए बनता है कि हम उनके लिए कुछ करें. तो इससे अच्छा और कुछ नहीं होता है कि जो बर्ड्स बोल नहीं सकते उनके लिए हम कुछ करें. और वो पूरे वाइल्डनेस के लिए लोग पूरा टाइम काम करते हैं, क्योंकि हम ऐसा सोचते हैं कि ये हमारा फर्ज है, हमें करना ही चाहिए. तो આપણે મેઇન વાત ઉપર આવીએ. આપણા સાહેબે દર વર્ષે અમને લોકોને બોલાવે છે પ્રકૃતિ યુથ સોસાયટી સાથે, અને અનુપમ સર છે એ પણ દર વર્ષે અમને આ મોકો આપે છે. અને
પક્ષી બચાવો બરાબર ટાઈમે જ આપણો એનએસએસ નો કેમ્પ હોય છે, એટલે અમે દર વર્ષે હાજર રહીએ છીએ. અને અનુપમ સરે અમારી સાથે એમઓયુ પણ કર્યા છે કે એવરી યર તમારે અહીં આવવાનું અને પક્ષીઓ માટે કહેવાનું. આપણે એ પછીનો વર્ષ ખરાબ ગયું છે આ વખતે બહુ, એટલે અમે તમારી સાથે બહુ કમ્યુનિકેશન નહોતા કરી શક્યા આ બાબતે, પણ હવે આપણે આ રૂટીન ચાલુ રાખશું કે ક્યાં પક્ષીઓ શું હોય કેવા હોય. બેનો, હું પક્ષી બચાવો અત્યારે એટલે ઉપાડીએ છીએ આપણે કે મકર સંક્રાંતિના તહેવારોમાં ખૂબ માણસો પતંગો ઉડાડે છે. પતંગ ઉડાડો, મજા કરો, મજા કરવા માટે જ આ વસ્તુ હોય છે મકર સંક્રાંતિ, કે બધા ઉપર ચડીએ છજ્જા ઉપર, બધું આખું કુટુંબ ભેગું થાય, બધા લોકો મસ્તી મજા કરીએ, વાતોચીતો કરીએ, પતંગો ઉડાડીએ, ખાઈએ પીએ. પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી મોજ મજાની અંદર કોઈ પક્ષીઓ ત્યાંથી નીકળતા હોય ત્યારે ઘાયલ ન થાય. મને બહુ દુઃખ, આમ તો આપણું સદભાગ્ય છે કે પોરબંદર એક પક્ષીનગર અમે લોકોએ 2010માં ડિક્લેર કરાવ્યું હતું. એ અલગ વસ્તુ છે કે એને ટુરિઝમમાં કોઈ રીતના એ લોકોએ કોઈ આગળ વધાર્યું નહીં, પણ છતાં પોરબંદરમાં જેટલા પક્ષી આવે છે એટલા નળ સરોવરના અંદર બી નથી આવતા. કરલી ગોસાબારા વેટલેન્ડ ની અંદર તમે અત્યારે જાઓ સવારના 6 વાગે અને જે પક્ષી ઉડતા જુઓ, એટલા પક્ષીઓ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી આવતા. એ આપણું પ્રાઉડ છે. અમે આ જે ટાંકસરે કીધું એમ અમે આ પ્રોજેક્ટ અમે લોકોએ બનાવી અને મોદી સાહેબને આપેલો હતો, અને એમણે બી જોયું હતું. અગર જ્યારે એ કરલી ગોસાબારા વેટલેન્ડ ને પક્ષી અભયારણ્ય તરીકે ડિક્લેર કરશે સરકાર, ત્યારે ગુજરાતનું નંબર 1 અને ભારતનું નંબર 4 નંબરનું સૌથી મોટું અભયારણ્ય થશે. કારણ કે 200 કિલોમીટરની અંદર છે, એટલે નળ સરોવર કરતા બી મોટું આ અભયારણ્ય બની શકે એવું છે. એટલે આપણે અત્યારે વિદેશી પક્ષીઓ તમે કોઈ પણ જગ્યાએ જોશો, હજારોની સંખ્યામાં કુંજ પક્ષીઓ અત્યારે આવે છે સાઇબેરિયાથી ને વગેરેથી, અને ત્યાં પણ એ લોકોએ આ કુંજ પક્ષીની ગણતરી કરેલી હશે, એટલે એ લોકોને ટોકન આપેલા છે. ટોકન પણ આપણને જોવા મળે છે. બરાબર. એટલે આ બધી વસ્તુ આપણે ખૂબ ધ્યાન રાખવાની છે કે આપણા મહેમાનો છે એ ક્યારેય હેરાન ન થાય આની અંદર. આપણે ત્યાં ઘરે કોઈ મહેમાન આવે એનું આપણે ધ્યાન રાખીએ છીએ, એમાં પક્ષીઓ પણ આપણા માટે મહેમાન છે, આપણે એમનું પણ ધ્યાન રાખવું પડે. એટલે તમે છાયાની ખાડીમાં જોશો તો હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આપણને જોવા મળે છે. ત્યાં ફ્લેમિંગો બેઠા હોય છે, તમને એમ થાય કે જાણે ગુલાબી ચાદર પાથરી છે. આખા વર્લ્ડમાં છાયા સિટી ની અંદર એક જ જગ્યા એ છાયા સિટી જ છે કે જેની અંદર ફ્લેમિંગો 50 થી 60,000 એક સાથે બેઠા હોય છે. એ વર્લ્ડમાં બીજે ક્યાંય નથી. અને 10 મીટરની અંદર તમે એને જોઈ શકો, માણસો રહેતા હોય તે. આ પણ વર્લ્ડનું એકમાત્ર એવું સિટી છે. તો એ આપણા માટે કેટલી ગર્વની વાત છે. લોકો ખૂબ જોવા આવે છે, આપણને ખબર નથી હોતી. પક્ષી પ્રેમીઓ પોરબંદરથી ખૂબ ખુશ છે. જ્યારે દુનિયા આપણા માટે આ વિચાર કરતી હોય, જોતી હોય, ત્યારે આપણી એટલી તો ફરજ બને કે આપણે પક્ષીઓને હેરાન ના થવા દઈએ. બરાબર. થોડા ઘણા એના નિયમો છે, એ હું ધવલભાઈને રિક્વેસ્ટ કરીશ કે જો પોસિબલ હોય તો આપણી પેલી એક પક્ષી બચાવવાની ક્લિપ બતાવે તો પાછળથી આપણે એના વિશે થોડું કઈ કહી શકીએ. ધવલભાઈ રેડી? હા, ધવલભાઈ બસ જોઈન્ટ કરે જ છે. ઓકે. તો પક્ષી હમણાં સૌથી વધારે નિયરલી હમણાં 2 દિવસ પહેલા જ આજે બર્ડ ફ્લુ આવ્યું છે. ધીસ ઇઝ અ વેરી વર્સ્ટ કન્ડિશન. બર્ડ ફ્લુ છે એનાથી ખરાબ કંઈ નથી. એટલે બર્ડ ફ્લુ માટે પક્ષી બચાવો અભિયાન અમે કરીએ છીએ, પણ પક્ષીઓને પકડવા અને બચાવવા માટે ખૂબ 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 ધ્યાન રાખવું પડશે, કારણ કે એ કોરોનાથી બી ખરાબ છે. કારણ કે તમને કોરોનામાં તો માણસો બોલીને કહેશે કે અમને આ તકલીફ થાય છે, પક્ષીઓ બિચારા તો કહી બી નહીં શકે કે અમને શું થાય છે. અને તમે જોવો કે કેરાલાની અંદર 1 લાખ મરઘા મારી નાખ્યા, અમુક સ્ટેટની અંદર 50,000 બતક મારી નાખ્યા. આ તમને જોવા મળે છે, કારણ કે એ જો સ્પ્રેડ થશે ને તો કોરોના કરતા બી વર્સ્ટ પોઝિશન થઈ જશે. એટલે આજકાલ આપણે બી આ ધ્યાન રાખવું પડશે. હવે આપણે જોઈએ पक्षियों का जिंदा रहना बहुत जरूरी है।
टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। ओ लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। ओ लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर, ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। दरे ना दरे ना दरे ना दरे ना धूमता ना दरे ना दरे ना दरे ना दरे ना धूमता ना खोके अपने पर ही तो उसने था उड़ना सीखा, खोके अपने पर ही तो खोके अपने पर ही तो उसने था उड़ना सीखा। गम को अपने साथ में ले ले, दर्द भी तेरे काम आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। टुकड़े टुकड़े हो गया था हर सपना जब वो टूटा, टुकड़े टुकड़े हो गया था, टुकड़े टुकड़े हो गया था हर सपना जब वो टूटा। बिखरे टुकड़ों में अल्लाह की मर्जी का मंजर पाएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। प्यारी सी जान हो, प्यारी सी जान, रब से है मेरी ये दुआ। लकीरों से सरहदों से मासूम और अनजान, काटा नहीं बांटा नहीं तुमने आसमान, हर शाख का हर पत्ता
तुम्हारा है। सारी दुनिया को स्वर से निखारा है। गाए मेरा दिल संग तुम्हारे पंछियों, दिल उड़ना चाहे साथ तुम्हारे पंछियों। मुझको अपने परों पे तू बिठा कर चल 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 चल, इस जमीन से चल चल। नन्ही सी जान हो, नन्ही सी जान, गीत तुम्हारे यूं गूंजे सदा। प्यारी सी जान हो, प्यारी सी जान, रब से है मेरी ये। टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। ओ लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर। ख्वाबों में फिर भी बादल ही थे, वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। ओ लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। गिरता हुआ वो आसमां से आकर गिरा जमीन पर। ख्वाबों में फिर भी बादल ही थे, वो कहता रहा मगर के अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। दरे ना दरे ना दरे ना दरे ना धूमता ना दरे ना दरे ना दरे ना दरे ना धूमता ना। होके अपने पर ही तो उसने था उड़ना सीखा। होके अपने पर ही तो होके अपने पर ही तो उसने था उड़ना सीखा। गम को अपने साथ में ले ले, दर्द भी तेरे काम आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। टुकड़े टुकड़े हो गया था हर सपना जब वो टूटा। टुकड़े टुकड़े हो गया था, टुकड़े टुकड़े हो गया था हर सपना जब वो टूटा। बिखरे टुकड़ों में अल्लाह की मर्जी का मंजर पाएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अल्लाह के बंदे हंस दे, अल्लाह के बंदे, अल्लाह के बंदे हंस दे, जो भी हो कल फिर आएगा। अगर मनुष्य को जिंदा रहना है तो पक्षियों का जिंदा रहना
बहुत जरूरी है। આપણે આ ક્લિપ જોઈ અને ખરેખર એટલી બધી હૃદયદ્રાવક હતી અને એટલે જ હૃદયદ્રાવક જ્યારે અમે પક્ષીઓને બચાવીને લઈ આવીએ છીએ અને એની ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે આવું જ હોય છે. હું ડોક્ટર સિદ્ધાર્થ કહીશ કે પક્ષી બચાવવા માટે અમે લોકો જે હેલ્પ કરીએ છીએ પક્ષીઓને એમ આપણી ગુરુકુળ મહિલા કોલેજની બહેનો એમના ફેમિલી મેમ્બર્સ પણ અમને મદદ કરી શકે. એ લોકો બી એમના એરિયાની અંદર ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો આપણા નંબર છે એના પર ફોન કરી શકે, અમને બોલાવી શકે અને અમને અમારી સાથે આ કામ જોઈન કરી શકે. જો કે આ વખતે કોરોનાને કારણે અમે સૌ બધા તમારી જેમ ઓનલાઈન જ કામ કરી અને ત્યાં જઈને એક જ સિંગલ જણ જ જઈ શકશે. બર્ડ ફ્લૂને કારણે અને કોરોનાને કારણે ઘણા બધી આપણી અંદર મર્યાદા આવી ગઈ છે, પણ છતાં આપણે સૌએ સાથે મળી અને આ કામ કરવા જેવું છે. હું ડોક્ટર સિદ્ધાર્થને કહીશ કે તમે પક્ષી બચાવો ત્યારે તમારે શું કરવું અને શું ન કરવું એ આપણને થોડું જણાવે. Thank you very much, all the staff member and students. સૌથી પહેલા તો ખાલી એક નાની વાત કેવી હતી. આપણે બધા દર વર્ષે એવું વિચારતા હશું કે બધા લોકો આપણા હિન્દુ તહેવારને અપોઝ કરે, આ તહેવારને અપોઝ કરે, આવું કશું નથી. ક્યારેક વિચારજો, જ્યારે નાના હતા ત્યારે આપણે ગીધ જોવા મળતા, હવે એ ગીધ કે આપણને દેખાય છે? નથી દેખાતા. આવી કેટલીય સ્પીસીઝ હશે કે જે આવતા ભવિષ્યના કાળમાં લગભગ નામશેષ થઈ જશે. તો મેઇન એમ અમારો એવો છે કે જે વાઇલ્ડ વસ્તુઓ છે, જે કુદરતની પ્રકૃતિની જે એક મજા છે, જે એની એક રચના છે, આ રચનાનું આપણે સંરક્ષણ કરીએ. વાત કદાચ જીવ બચાવવાની આવે તો એક સિમ્પલ વસ્તુ ક્યારેક વિચારજો કે ક્યારેક આપણા કોઈ બાળકો હોય કે તમે લોકો જ, તમે જ્યારે નાના બાળકો હતા, તમે સવારથી સાંજ સુધી તમારા મમ્મી પપ્પાની રાહ જોતા હોય, મમ્મી પપ્પા કોઈ કામ કરવા માટે ક્યાંક ગયા હોય, આવા સમયે સાંજે તમે એની રાહ જોયા રાખો કે હમણાં આવશે, હમણાં આવશે. તમને ભૂખ લાગી ગઈ હોય, તમે આજુબાજુ વાળાને જઈને કહેશો કે મારા મમ્મી પપ્પા ક્યાં છે, આપણી પાસે સુવિધાઓ આવી ગઈ છે, ફોન કરશું ક્યાં છે, શું છે, કઈ રીતે છે. પણ વિચારજો કે જે મા બાપ, જે પક્ષીના મા બાપ, જે એના બચ્ચાઓ માટે ક્યાંક ખાવાનું શોધવા નીકળ્યા છે, એ કમોતે ક્યારેક આ પતંગના દોરામાં આવી જાય, ત્યારે આવા સમયે એના બચ્ચાઓ કોને જઈને કહેશે, શું કહેશે, કઈ રીતે કહેશે? એને ખબર પણ નહીં પડે કે મારા મમ્મી પપ્પા ક્યાં જતા રહે. ક્યારેક આવું આપણી ફેમિલી સાથે થાય તો આપણે શું કરશું? આવું વિચારી અને ખાલી શક્ય હોય તો આપણે એટલું કરીએ કે અમુક વસ્તુઓને ફોલો કરીએ તો આ બધી વસ્તુઓમાંથી આપણે શક્ય એટલા ઓછા પક્ષીઓને ઇન્જર્ડ કરી શકીએ. ખાસ તો આગળની બધી વાતો નૂતન મેડમ આપને સમજાવશે, પણ વધારે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે તમને ક્યારેય કોઈ પક્ષી આવું ઘાયલ દેખાય તો આપણે શું કરવું અને શું ના કરવું, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ખાસ કરીને જ્યારે પક્ષી તમારા ઘરની આજુબાજુ દેખાય ત્યારે શું ના કરવું એ સૌથી વધારે જરૂરી વસ્તુઓ બની જાય છે. સૌપ્રથમ તો જ્યારે પક્ષી તમને ઘાયલ આજુબાજુમાં દેખાય ત્યારે એને આજુબાજુમાં લોકોએ ટોળા વળવા કે આજુબાજુમાં એને વધારે પડતું માણસોનો કોન્ટેક્ટ ન રાખવો. આવું કરવાથી પક્ષીઓ ઘણીવાર ડરીને ફોબિયાથી મૃત્યુ પામે છે. એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એક અથવા બે વ્યક્તિએ આજુબાજુમાં જઈ અને એનું ધ્યાન રાખવું અથવા તો એને કોઈ બીજી રીતે સેફ કરવું. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણને એક માનવતાની, હ્યુમેનિટીની દ્રષ્ટિએ એવું લાગતું હોય કે જ્યારે પક્ષી કોઈ ઘાયલ થયું હોય ત્યારે આપણે એને પાણી પીવડાવીએ, એને પાણીની તરસ લાગી હશે. નોર્મલી આપણને પણ જ્યારે કંઈ એક્સિડન્ટ કે આવું થયું હોય ત્યારે આપણે પેલી વસ્તુ પાણી લેતા હોઈએ છીએ. પણ આ પક્ષીઓને કોઈ પણ પ્રકારનું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું ફૂડ, એટલે કે બાજરો, આ તે એવી કોઈ પણ વસ્તુઓ ના ખવડાવી કે ના પીવડાવી ધરાડથી ચાંચ ખોલીને,
કારણ કે એની શ્વાસ નળી અને અન્નનળી બે ઓલમોસ્ટ સાથે હોય છે. તો જો પાણીના ટીપાઓ અંદર એની શ્વાસ નળીમાં જતા રહે તો આ પક્ષીઓની અંદર ફેફસાની અંદર પાણી ભરાય અને તે મૃત્યુને ભેટે છે. બીજી વસ્તુ, ખાસ કરીને આ પક્ષીઓ જ્યારે આપણને કોઈ પણ આજુબાજુમાં ઘાયલ દેખાતા હોય ત્યારે એ પક્ષીઓની આજુબાજુમાં આપણે કોઈ પણ વસ્તુ લાગેલી દેખાય અથવા તો એની પાંખ તૂટેલી હોય એને બીજું કંઈ લાગેલું હોય, આવું કોઈ પણ વસ્તુ નજરમાં આવે તો એની ઉપર કોઈ પણ પ્રકારનું લિક્વિડ જેમ કે ટિંચર, બીટાડીન કે બીજી કોઈ સોફ્રામાઇસિન કે આવી કોઈ પણ વસ્તુઓ કે પછી અમુક ટાઈમે કેરોસીન કે આવી કોઈ વસ્તુઓનો છંટકાવ ખાસ કરીને ના કરવો. સ્પેશિયલી હાઇડ્રોજન, ટિંચર, આ બધી વસ્તુઓ એમને વધારે પડતું નુકસાન કરતું હોય છે અને એની હિલિંગ પ્રોસેસને ખૂબ જ નુકસાન કરે છે. તો આવા કોઈ કેમિકલ્સ કે કોઈ વસ્તુઓ આ સમયે કોઈ પક્ષીની આજુબાજુમાં ના નાખવા. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી ખાસ કે હેક્ટિક ના થઈ જાવ. જ્યારે તમને કોઈ આવું પક્ષી તમારી આજુબાજુમાં દેખાણું હોય ત્યારે લોકો તરત ને તરત એનો જીવન બચાવવા માટે થઈને એક સાથે 5-7 જણાને, 5-7 સંસ્થાઓને કે 5-7 હેલ્પલાઇન નંબરને ફોન કરે છે. આવા સમયે કેવું થશે કે એક સાથે 5 ટીમના મેમ્બર્સ ત્યાં તમારી પાસે પહોંચશે. તો એ 5 ટીમના મેમ્બર એક સાથે ત્યાં પહોંચે તો બીજા આપણે 5 ટીમ મેમ્બર્સને બીજી 5 પક્ષીઓ પણ બચાવી શકતા હોય. તો આવા સમયે થોડોક સંયમ રાખી અને જેને ફોન કર્યો છે એને આપના સુધી એ પહોંચી રહે એટલો સમય આપો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આટલી બધી વસ્તુઓ આપણે ક્યારેય ઘાયલ પક્ષી દેખાય તો ના જ કરવું જોઈએ. હવે આપણે એ મુદ્દા પર આવીએ કે ક્યારેય આપણા ઘરની આજુબાજુ આવું કોઈ પક્ષી દેખાય તો આપણે શું કરવું. તો સૌપ્રથમ વસ્તુ કે જ્યારે કે આપણને આવું પક્ષી દેખાય એટલે તુરંત જ હેલ્પલાઇન નંબર્સ છે જે તમને અમે બી આપ્યા છે અને એ પછી બી અમે શેર કરતા રહીશું. એ હેલ્પલાઇન નંબર્સ પર આપ ફોન કરી શકો છો. આ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાથી અમારી ટીમ તમારા ઘર સુધી પહોંચી અને પક્ષીનું રેસ્ક્યુ કરી અને ફરીથી એને મેડિકલ ટ્રીટમેન્ટ ને બધી વસ્તુ પ્રોવાઈડ કરી અને ફરીથી એને ખુલતા આકાશમાં વિહરતા મૂકશે. ત્યારબાદ આ પક્ષીને જો શક્ય હોય તો જો એને ક્યાંથી લોહી નીકળે છે કે એવું નથી થતું ને એને વધારે ફફડાટ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું. અને જો ક્યાંયથી લોહી નીકળતું હોય તો બીજી કોઈ વસ્તુના બદલે આપણા ઘરની હળદર એના ઘા ઉપર લગાડી દેવી જેથી એનું બ્લીડિંગ બંધ થઈ જશે અને એનું હિલિંગની થોડીક પ્રોસેસ વધશે. ત્યારબાદ આપણે એ પક્ષીને કોઈ પણ એક બોક્સની અંદર કે એની અંદર કાણા કરીને રાખી દેવું અથવા તો